અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ડીઆરઆઈની ટીમે દરોડા પાડી ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ઉમિયા ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલા મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે। દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું। ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી। મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું છે। તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરી મકાનને સીલ કરી દીધું છે। આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। ડીઆરઆઈ દ્વારા સમગ્ર केसમાં વધુ તપાસ ચાલુ છે। उनकी और कितनी मात्रा में मटेरियल्स मिला है, क्या मटेरियल मिला है? कॉस्टिंग क्या होगा सर? और दूसरा रो मटेरियल सेमी फिनिश और फिनिश गुड। कितने की रकम कितनी होगी अंदाज से? सर अंदाज से कितनी रकम होगी प्लीज? अराउंड 40 lakhs। जी जी 40 lakhs 40 crore। 40 लाख। ओके थैंक यू सर। वीडियो जर्नलिस्ट करण सिंह સાથે वीरेंद्र पाटिल, सत्या टीवी न्यूज़ अंकलेश्वर।